નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 87 સાથે હું છું યશસ્વી। તો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત સરકારની વાઇબ્રન્ટ બાદ પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી। ગુજરાત સરકારની વાઇબ્રન્ટ બાદ પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આ બેઠક મળી હતી। કેબિનેટની બેઠક મળી હતી, જેમાં આ બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળી હતી। આ આયોજિત બેઠકમાં ગિફ્ટ સિટી ખાતે યોજાનારા ફિલ્મફેર એવોર્ડની ચર્ચા કરવામાં આવી હતી, તેમજ ફિલ્મફેર એવોર્ડ અંગે થઈ રહેલી તૈયારીઓ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી। માંડલ અંધાપા કાંડની કેબિનેટ બેઠકમાં ગંભીર નોંધ લેવામાં આવી હતી, તેમજ કેબિનેટ બેઠકમાં બજેટ સત્ર અંગે સમીક્ષા કરી બજેટના આખરી ઓપ અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવે છે। ત્યારે હિલા મોરચા દ્વારા અમદાવાદમાં ટાઉન હોલથી ઇન્કમ ટેક્સ સુધી વિકસિત ભારત યાત્રા અનુસંધાને વોકેથોન આયોજન કરવામાં આવ્યું હતું। નમો યુવતી વોકેથોનમાં શાળા કોલેજની યુવતીઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી। આ કાર્યક્રમમાં ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કોંગ્રેસના રામ મંદિરના આમંત્રણનો સ્વીકાર નહીં કરવાને લઈને જણાવ્યું હતું કે કોંગ્રેસ પહેલેથી જ વિરોધ કરવામાં માને છે અને રામ મંદિર ના બને તે માટે સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતા, તેમ છતાં રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે। દરેક જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે યુથ છે બહેનોનું, એમના વોકેથોન એટલે એમની દોડ છે અને આખા દેશભરમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આવી વોકેથોન દ્વારા ભારતીય જનતા પાર્ટી સાથે નવા યુથ બહેનો એ પણ જોડાય છે। અને આ તમે જોઈ શકો છો, આટલા બધા મોટાભાગના યંગ જેને કહેવાય કે એવી બહેનો આજે જોડાઈ છે। મહિલાઓને શક્તિશાળી બનાવી છે અને આજે આવા જ સંજોગો વસાત આજે યુવા નમો વોકેથોનનું આયોજન થયેલું। સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, ફૂલહાર કરીને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ વોકેથોનને પૂર્ણ કર્યું। આજે જોઈએ છે કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં જે હરણફાળ ભરી રહી છે, ત્યારે એમને ખુલ્લું આકાશ જો ઉડવા માટે કોઈ આપ્યું હોય, મહિલાઓએ અત્યારે સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાની જે ઉડાન ભરી છે, તો એ નરેન્દ્રભાઈજીના આશીર્વાદના લીધે, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં આજે દરેક ક્ષેત્રે મહિલાએ પ્રગતિ કરી છે। સરકાર દ્વારા લોકોને આવાસ યોજના અંતર્ગત મકાનોની ફાળવણી કરવામાં આવી છે, પણ સંતોષનગર 4 માળિયાના મકાનોની હાલત જર્જરિત થઈ છે। રજૂઆત છતાં સમારકામ નથી કરાતું। જોઈએ સમગ્ર માહિતી આ અહેવાલમાં। સંતોષનગર 4 માળિયામાં ઘરમાં ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે। 22 વર્ષમાં જ આવાસ યોજના જર્જરિત બની અને ઘરમાં ભૂવો પડ્યો છે। આવાસ યોજના જર્જરિત થવાને કારણે 992 પરિવારોને માથે મોત ભમી રહ્યો છે। વારંવાર આવી ઘટનાઓ બને છે અને અનેક રજૂઆતો છતાં પણ સરકાર દ્વારા સમારકામ નથી કરાતું। એમના કસમના ટેન્શન જેવું છે, છોકરા મરી જાય કરી જાય, એમની જવાબદારી કોણ લે? અમારે અહીંયા રહેવાનું છે, આટલા વર્ષથી રહીએ છીએ, થોડુંક બધા બ્લોકમાં આવું થાય છે, નીચે મકાન બેસી જાય છે, આવે છે, થોડા જોઈને જતા રહે છે, કશું કરતા નથી। ભલા એમની વોટિંગો થાય, મીટિંગો થાય તારે અમને બોલાવે છે, મીટિંગો અમે જઈએ છીએ, કશું કામ થતું નથી। હવે અમે ગરીબ માણસ છે, મજૂરી બધા કરવા જાય છે। હા, છોકરો અમારો પડી જાય, કરી જાય, વાગી જાય, એની જવાબદારી હમણાં તો નીચે પડી, પછી ઉપરનો પડી જાય, તમારે કયા જવાનું? 10 वर्ष की मुद्दत दे, 10 वर्ष में गिर भी जाएंगे तो नीचे वाला पहले मरेगा, पहला बाद में मरेगा। जाने का क्या हमारे ना गटर की साथ रोड की है कि कुछ भी नहीं है। घर भी ऐसे बना के दे दिया हमारे को, हमारे नदी में टाट के घर अच्छे से इसको से ये बड़े घर तो तुक्का भी डाल लगता है हमारे को। જર્જરિત આવાસના મકાનોમાં વારંવાર પોપડા પડવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। અનેક રજૂઆતો કરવા છતાં સમારકામ નથી કરાયું। હવે આવાસ યોજનાના લોકોને આખરે આ મામલે હાઈકોર્ટના દરવાજા ખખડાવવાનો વારો આવ્યો છે। ને આ જો તમે જોઈ રહ્યા છો હમણાં, તો એ પણ સરિયાદ જોઈ રહ્યા છે ને અહીંયા એવા મકાનો છે કે 992 મકાનો છે ને એ કોઈ પણ સમયે પડી જાય ને એવી હલકી ક્વોલિટીના બનાવે છે કે લોટની અંદર મીઠું જેવું આ લોકોએ સિમેન્ટનું યુઝ કર્યું છે। ને મારી કમિશનર સાહેબને નમ્ર વિનંતી છે
કે આ એની તપાસ કરે અને એ જે પણ ગુનેગાર હોય એને સજા આપે. અને આ બ્લોકની 10 વર્ષથી હું બ્લોકની દેખરેખ રાખું છું, બધા કામમાં હાથ ધરું છું. અને કોર્પોરેશનને મેં પહેલા જાણ કરી હતી, ત્યારે અમારા માણસો જીવતા હતા બધું એને લોકો, આ લોકોની બધાને મેં જાણ કરીને કીધું હતું કે આ મકાન પડી જાય એવા છે, પણ આ લોકો અમને કોઈ જવાબ આપતા નથી. અત્યારે હાલ ટોટલી બ્લોકના સલિયા દેખાતા થઈ ગયા છે, અમુક પારીઓ પડી ગઈ છે, અમુક પડવા માંડી છે, પણ આ લોકો અમારી વાત ગણગારતા નથી ને અમારી વાત સ્વીકારતા નથી. એ હિસાબે અમે હાઈકોર્ટમાં કેસ ધરેલું છે, બધા બ્લોક વાળાઓ મળી કે ભાઈ આ કદમ અમે લઈશું તો રહેવા લાયક રહેશે, નહીં તો રહેશે નહીં. હવે એમના પાસે એ લોકો અમારા પાસે અત્યારે 7મા મહિનામાં આ લોકો અમને નોટિસ મોકલી કે આ જર્જરી થઈ જાય તમારે હાથે બનાવો, નહીં તો તમારી રીતે ગમે ત્યાં જવું હોય તો તમે જતા રહો. સંતોષનગરમાં 12 વર્ષના જ આવાસ યોજના જર્જરિત બની ગઈ છે. વારંવાર રજૂઆત છતાં આંખ આડા કાન કરા રહ્યા છે, પરંતુ હવે જોવું એ રહ્યું કે લોકોને ન્યાય મળશે કે કેમ, કે પછી મોતના મોંમાં જ આ લોકોને રહેવાનો વારો આવશે. અમદાવાદ શહેરના જે આવાસ યોજના છે તેની સામે ઘણી વખત સવાલો ઉઠાવવામાં આવે છે. આ સવાલો જે છે તેની પાછળનું કારણ તેની ગુણવત્તા છે. સંતોષનગર જે આવેલું છે ત્યાં પણ શું પરિસ્થિતિ છે, અને બીજા આવાસ યોજનાની જેમ આવાસ યોજના પણ 10 જ વર્ષની અંદર હાડપિંજર જેવી છે. જે પ્રમાણે અત્યારે આપ જોઈ રહ્યા છો કે તમામ જે બ્લોકની આ કથળતી હાલત છે, અને બ્લોક જે છે તે આ રીતે સળિયા દેખાઈ રહ્યા છે, ગાબડા પડી રહ્યા છે, અને આ જે ઘટનાઓ છે તે વારે વારે બનતી હોય છે. અને આ જે પ્રમાણે સળિયા જે આપ અત્યારે જોઈ રહ્યા છો તે કોઈ એક બ્લોકમાં નહીં, પરંતુ તમામ જે બ્લોકમાં આ રીતની પરિસ્થિતિ છે. જે પ્રમાણે 10 થી 12 ફૂટનો જે ખાડો છે આપ જે જોઈ રહ્યા છો, આ જે ભૂવો પડ્યો છે, વહેલી સવારે ભૂવો પડ્યો છે. અગાઉ પણ જે લોકોના ઘરોની અંદર જે આ રીતની ભૂવા પડવાની જે સમસ્યા થઈ હતી, અને સાથે સાથે સમસ્યાના લીધે ઘણું બધું નુકસાન જે છે તે પણ લોકોને જે સામનો કરવો પડ્યો હતો. માં જો કોઈ દુર્ઘટના ઘટી તો તેની માટે જવાબદાર કોણ, તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યા છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કથિત લઠ્ઠાકાંડ બાદ પોલીસે રાજ્યભરમાં ડ્રાઈવ યોજી છે. કથિત લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં પોલીસે ડ્રાઈવ યોજી છે. રાજ્યભરમાં 100 થી વધુ સ્થળો પર પોલીસે દરોડા પાડ્યા છે. ગાંધીનગરના લીહોડામાં 2ના મોત બાદ પોલીસ વધુ સક્રિય બનીને દરોડા પાડ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ચિલોડામાંથી 20 લાખનો દારૂ ઝડપ્યો છે. અમદાવાદ શહેરમાં 6 સ્થળો પર પીસીબીએ દરોડા પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે પણ શહેરમાં અલગ અલગ 6 સ્થળે દરોડા પાડ્યા છે. લિસ્ટેડ બુટલેગરોને ત્યાં દરોડા પાડીને દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં 30 મળી રાજ્યભરમાં 100 સ્થળોએ પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે. કથિત લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં પોલીસ વધુ સક્રિય બની દરોડા પાડ્યા છે. આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસા જોડાઈ ગયા છે. જો આ કથિત લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં પોલીસ સક્રિય બની અને ડ્રાઈવ યોજી છે, શું છે સમગ્ર વિગત? બિલકુલથી જો વાત કરવામાં આવે તો ગાંધીનગર પાસે આવેલા લીહોડા ગામમાં જે પ્રમાણે દેશી દારૂ વધારે પીવાથી જે લોકોના મોત થયા હતા, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ગુજરાત પોલીસ છે તે એક્શન મોડમાં આવી ગયો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું હતું. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજ્યવ્યાપી દરોડા છે તે દરોડા પાડવામાં આવ્યા હતા, અને 100 જેટલા જે દરોડા છે તે સમગ્ર ગુજરાતમાં પાડવામાં આવ્યા હતા. સાથે જ જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 30 જેટલા જે અલગ અલગ લિસ્ટેડ બુટલેગરો છે તેમના ત્યાં દરોડા પાડી અને કામગીરી છે તે કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ જો વાત કરવામાં આવે તો 3 દિવસ અગાઉ જ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરોડો રૂપિયાનો દારૂ છે તે દારૂ ઝડપી પાડ્યો હતો. સાથે જ જો વાત કરવામાં આવે તો રામોલમાંથી પણ જે દારૂ ભરેલી જે ટ્રક છે, જે કન્ટેનર ભરેલી ટ્રક છે તે ઝડપાઈ હતી. એટલે કહી શકાય કે જે પ્રમાણે જે બુટલેગરો છે તે બુટલેગરો યેનકેન પ્રકારે ગુજરાતમાં દારૂ ઘુસાડે છે. ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટેના 2 રૂટ કહી શકાય છે. એક તો રાજસ્થાન અને બીજો હરિયાણાવાળો જે રૂટ છે તેનો ઉપયોગ છે તેનો ઉપયોગ બુટલેગર દ્વારા કરવામાં આવતો હોય છે. પરંતુ જે પ્રમાણે જે લઠ્ઠાકાંડ એટલે કે દેશી પીવાથી જે લોકોના દેશી દારૂ પીવાથી જે પ્રમાણે જે લોકોના મોત થયા હતા, અને ત્યારબાદ જે બુટલેગરો છે તે બુટલેગરો ઉપર પોલીસે તવાઈ મચાવી હતી. ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ પીસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા અમદાવાદના 30 જેટલી જે જગ્યાઓ છે
ત્યાં દરોડા કરવામાં આવ્યા હતા અને લિસ્ટેડ બુટલેગરોને ત્યાં કેસ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે કોઈ પણ પ્રકારે દેશી અથવા તો વિદેશી દારૂ પીને કોઈ વ્યક્તિના મોત થાય છે ત્યારબાદ તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક સફળ જાગતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે પ્રમાણે રાજ્ય પોલીસ વડા દ્વારા જે દારૂબંધીને લઈને કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના છે તે આપવામાં આવી હતી અને ત્યારબાદ ગુજરાત પોલીસ છે તે ગુજરાત પોલીસ એક્શન બોર્ડમાં આવી હતી. કે જો વાત કરવામાં આવે તો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે જે લોકો આ પ્રકારનું જે કેફી પીણું વેચે છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવે. તેના પગલે આ દરોડા છે તે દરોડા પાડવામાં આવ્યા હતા. અને હવે વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં જોવાનું રહેશે કે દરોડા ચાલુ રહેશે કે દર વખતની માફકે આ ફેરી પણ થોડાક દિવસ દરોડા કરી અને ત્યારબાદ બધું રાબેતા મુજબ થઈ જશે. જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. અમદાવાદ જિલ્લાના માંડલમાં 17 દર્દીઓની આંખ ઝાંખી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. માંડલ અંધાપા કાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ નિવેદનમાં જણાવ્યું કે જૂન 2021 સુરતમાં 100થી વધુ લોકોને આંખમાં અલગ અલગ તકલીફ જોવાઈ હતી. અમરેલીમાં 13 લોકોને આંખની દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે. અમરેલીમાં શાંતાબા હોસ્પિટલમાં ઘટના બની ત્યારે 12 લોકોએ દ્રષ્ટિ ગુમાવી હતી, જેની ઓગસ્ટ 2023માં તપાસ થઈ અહેવાલ પણ ન આવ્યો. રાજ્યમાં આંખના નિષ્ણાંતોની જગ્યાઓ ખાલી, ટેકનિશિયનમાં 70% ખાલી તેમ છતાં ભરતી નથી કરાતી. રાજ્યમાં હોસ્પિટલમાં નિષ્ણાંત મશીન છે પણ ઓપરેટ કરવાવાળા નથી. આ તમામ ઘટનાઓને લઈને મનીષ દોશીએ આરોગ્ય સેવા સુધારો કરવા માંગ કરી હતી. અમદાવાદ જિલ્લાના માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓની દ્રષ્ટિમાં ઝાંખપ આવી ગઈ છે. 5 થી વધુ દર્દીની હાલત અતિ ગંભીર છે. પણ આ ઘટના એક દ્રષ્ટિએ જોઈએ તો સમાચાર, પણ બીજી દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવી વારંવાર ઘટનાઓ સામે આવી રહી છે. ગુજરાતની અંદર જૂન મહિનાની 2021માં સુરતમાં 100 થી વધુ લોકોને આંખની દ્રષ્ટિ ગુમાવવાનો, એને તકલીફ પડવાનો. વિરંગામના માંડલની ટ્રસ્ટ સંચાલિત રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓની આંખોને માઠી અસર થઈ હતી. ગઈકાલે 5 દર્દીઓને અમદાવાદની અસારવા ખાતે લવાયા હતા. ત્યારબાદ બીજા 12 દર્દીઓને પણ આવો જ પ્રોબ્લેમ થતા અમદાવાદ લવાયા છે. આ તમામ દર્દીઓને સોનોગ્રાફીને માઇક્રોસ્કોપી કરવામાં આવી છે. ડ્રોપ, ઇન્જેક્શન અને દવાઓ પણ ચાલુ કરી દેવાઈ છે. અસારવા સરકારી આંખની હોસ્પિટલના ડાયરેક્ટર સ્વાતિ રવાણીના કહેવા મુજબ મલ્ટીફેક્ટર ઇન્ફેક્શન હોઈ શકે છે, કહી શકાય નહીં. આ તમામ દર્દીઓની હાલત તપાસ હાલ ચાલુ છે. દર્દીઓ દ્વારા ફરિયાદ કરાઈ છે કે આંખોમાં લાલાશ અને સોજો આવ્યો છે. 17 દર્દીઓ હાલ સિવિલમાં દાખલ, જેમની આંખોમાં લાલાશ છે. હેમખેમ અહીંયા પહોંચી ગયા છે અને રાત્રે જ અમારા માઇક્રોબાયોલોજિસ્ટ, કોર્નિયા સ્પેશિયાલિસ્ટ અને રેટિના સ્પેશિયાલિસ્ટે સોનોગ્રાફી અને ઇનડાયરેક્ટ ઓપ્થેલ્મોસ્કોપી બધી તપાસ કરી, સ્લિટ લેમ્પ માઇક્રોસ્કોપીની બી તપાસ કરી અને દરેક દર્દીને જરૂરિયાત પ્રમાણે એન્ટીબાયોટિક ડ્રોપ્સ, ઇન્જેક્શન્સ અને સોજો ઓછો થવાની બધી જ દવાઓ ચાલુ કરી દીધી છે અને અમે એ લોકોની સંપૂર્ણપણે સારવાર કરી રહ્યા છીએ. આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટી સંચાલિત સ્પેટ કેમ્પસ ખાતે વિકસિત ભારત અભિયાનની મહારેલી યોજવામાં આવી હતી. ત્યારે રેલીમાં દરેક વિદ્યાર્થીઓને રામ મંદિરના ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જય શ્રી રામના નારા સાથે મહારેલી કાઢવામાં આવી હતી. મહારેલીમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. સી.આર. પાટીલ દ્વારા છેલ્લા 10 વર્ષમાં દેશના વડાપ્રધાને સમગ્ર દેશમાં કેવા કેવા પ્રકારના કાર્યો કર્યા છે તેનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. વિકસિત ભારત અમને જે યાત્રા છે એ યાત્રાના અનુસંધાને આજે આણંદમાં NS પટેલ કોલેજ દ્વારા લગભગ 3000 વિદ્યાર્થીઓ આ વિકસિત ભારત યાત્રામાં એક રેલી દ્વારા જનજાગૃતિ ફેલાવવા માટે અમને કોલેજ દ્વારા આ કાર્યક્રમનું, આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
માંડવીના એપીએમસી ખાતે હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગ્રામજનો અને સ્ટોન ક્વોરી માલિકોની બેઠક યોજાઈ હતી, જેમાં સ્ટોન ક્વોરીના સંચાલકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. ત્યારબાદ ગ્રામજનોએ પોતાના પ્રશ્નો રજૂ કરતી વખતે અચાનક મીટિંગનું સ્થળ છોડી ચાલતી પકડી હતી. ગ્રામજનોએ સ્ટોન ક્વોરીના માલિકો સાથેની બેઠકમાં તંત્ર એકતરફી નિર્ણય લેતું હોય એવા આક્ષેપો કર્યા છે. જો ગ્રામજનોની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તંત્ર વિરુદ્ધ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવશે. આજે એપીએમસી માંડવી ખાતે અરેઠ ગ્રામજનો તથા ક્વોરી એસોસિએશન વચ્ચે અને ડીવાયએસપી સાહેબ અને પીઆઈ અને મામલતદાર શ્રી માંડવી સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. ગ્રામજનોની વિવિધ રજૂઆત હતી કે ક્વોરી એસોસિએશન દ્વારા ત્યાં ઘણા બધા દૂષણો કરવામાં આવે છે. મિટિંગ ચાલુ હતી, પરંતુ અરેઠ ગ્રામજનો દ્વારા સ્થળ છોડીને જતા રહ્યા છે અને મિટિંગનું વચ્ચે ચર્ચા કરી લેવામાં આવી છે અને જે પણ કાયદેસરની રજૂઆત હશે એ ઉપર અમે રજૂઆત કરશું. અમારે એકતા ગ્રુપ અરેઠમાં એવી ચર્ચા કરવામાં આવેલી કે કાલે અમને મિટિંગમાં બોલાવેલા છે, એટલા માટે અમે અહીંયા માંડવી મિટિંગમાં આવ્યા હતા અને અધિકારીઓએ અમારું કંઈ સાંભળ્યું જ નહીં અને ક્વોરીવાળાનો પૂરેપૂરો સાથ આપ્યો એવું અમને લાગ્યું, એટલે અમે ઉઠીને ચાલી આવ્યા. તો કે ભાઈ આપણે કુંવારી બંધ કરવાનો અમારો સર્વાનુમતિ એક ધ્યેય હતો. હવે અહીંયા આવ્યા તો અધિકારી, પ્રાંત અધિકારી સાહેબ એમ પૂછે છે કે તમારી જોડે ગૌચર છે એવો પુરાવો શું? હવે મને તો એક અચંબો થાય છે કે પ્રાંત અધિકારી શ્રી શું અમારું આવેદનપત્ર નહીં વાંચ્યું હોય? એ ઊંઘતા હતા? અમારા આવેદનપત્રમાં તમામ પેપર આપેલા છે કે ગૌચર છે, માફીચરણ છે. માફીચરણ એઝ એ ડેટ બરાબર ગૌચરણ. માફીચરણનો બીજો અર્થ થાય કે ગૌચરણ. હવે આ લોકોએ 2017માં રિન્યુ કર્યું, એ સરકારી પડતર ઉપર રેવન્યુ મારી દીધું, પણ ખરેખર એ સરકારી પડતર કોઈ ફેરફાર નોંધ કઈ 7/12માં ફેરફાર કરતા પહેલા હકપત્રક 6માં ઉતારો એનો કરવો પડે છે. એમ છતાં પણ આ લોકોએ કર્યું. અમદાવાદમાં ઉત્તરાયણ બાદ 200 કિલો દોરી ભેગી કરીને દોરી દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મણિનગર વિધાનસભાના ધારાસભ્ય સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ગમે ત્યાં દોરી અને પતંગો લટકેલા હોય છે, જેના કારણે અકસ્માત સર્જાતો હોય છે. ત્યારે ખોખરા યુદ્ધ ફેડરેશન દ્વારા ફરજના ભાગરૂપે રોડ અને છત ઉપરથી દોરી કાઢવામાં આવી હતી. છોટાઉદેપુરમાં જાગનાથ મહાદેવ મંદિર ખાતે બ્રહ્મલીન મહંત 108 શ્રી માધવદાસજી મહારાજનો સંત ભંડારો અને મહંતાઈ તેમજ ચાદર વિધિનો ભવ્ય સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી 250 જેટલા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સંત સમાજની ઉપસ્થિતિમાં નગરના ગોરારામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જ્યારે માધવદાસજી મહારાજની પ્રતિમા જાગનાથ મંદિર ખાતે સ્થાપિત કરવામાં આવી હતી. ઈશ્વરદાસજી મહારાજનું ચાદર વિધિ છે અને આપ જોઈ રહ્યા છો આખું છોટા ઉદયપુર ઉમટી પડ્યું છે. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા છે અને દેશભરના સંતો અહીં આવ્યા છે. જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આ ઉત્સવ માનો સોનામાં સુગંધ ભળી ગયું છે એવું લાગે છે. અને યોગેશ્વરદાસજી મહારાજ જ્યારે ગાદી ઉપર બેઠે છે ત્યારે તમામ છોટાઉદેપુરના આજુબાજુના લોકોને મારું નિવેદન છે, રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે, આ પણ એક રામ મંદિર છે. રામ મંદિરમાં ધૂમધામથી ઉત્સવ કરો, આનંદ મનાવો અને ગાદી ઉપર બેઠેલા મહંતને સાથ સહકાર આપીને મંદિરના ઉત્થાન કઈ રીતે થાય એનો પ્રયત્ન કરો. એવા સંત શ્રી ઈશ્વરદાસજી મહારાજની મહંતાઈ આજે થઈ છે અને એ પ્રસંગે લગભગ આખા ભારતભરના મુખ્ય સંતો પણ ઉપસ્થિત છે. અને અહીંયા આજુબાજુ જ્યારે આખો વિસ્તાર આદિવાસી વિસ્તાર છે તો ત્યાં બહુ સંતોનો પ્રવાસ કે સંતોનો પ્રભાવ ઓછો છે અને એવી રીતે આજુબાજુના વિસ્તારમાં આ મંદિર આ તમામ
જે આપણા વનવાસી ગિરિવાસી ભાઈઓ છે એમના માટે પણ એક આશીર્વાદરૂપ આ સ્થાન બનવાનું છે, બની રહ્યું છે. દાહોદના દેવગઢ બારિયાના કાપડી વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા જુગારના અડ્ડા પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જુગારનું પી સેન્ટર ગણાતા કાપડી વિસ્તારમાં મોટી સંખ્યામાં ઈસમો ખુલ્લામાં પાન પત્તા રમતા ઝડપાયા હતા. ત્યારે પોલીસને જોઈને જુગાર રમતા ઈસમોમાં નાસભાગ મચી ગઈ હતી. દેવગઢ બારિયા પોલીસ દ્વારા 16 જુગારિયાઓ અને 63,565 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. બનાસકાંઠાના દાંતીવાડામાં તાલુકા સહકાર ખરીદ વેચાણ સંઘના ગોડાઉનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ગોડાઉનનું ખાતમુહૂર્ત બનાસકાંઠાના જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને સહકારથી સમૃદ્ધિ તરફ લઈ જઈ રહ્યા છે, ત્યારે ખેડૂતોને ખેતીના બિયારણ, ખાતર ઘર આંગણે સફળતાથી મળી રહે તે માટે સહકારી ખરીદ વેચાણ સંઘના નવીન ગોડાઉનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ દાંતીવાડા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કોર્પોરેશન સ્કૂલ બોર્ડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. સ્કૂલ બોર્ડના શિક્ષણાધિકારી ડોક્ટર એલ.ડી. દેસાઈ દ્વારા અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે 449 સ્કૂલો માટેની આગામી વ્યવસ્થા અને શિક્ષણને લઈને 1094 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે, જેમાં 1094 કરોડમાંથી 947 કરોડ પગાર અને પેન્શન માટે વાપરવામાં આવશે, જેમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પણ અલગથી બજેટ ફાળવવામાં આવ્યું છે. મ્યુનિસિપાલિટી સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓના કોમન યુનિફોર્મ માટે 10 કરોડનું બજેટ ફાળવવાની વિચારણા કરવામાં આવી રહેલ છે. બોર્ડ સમક્ષ આજે રજૂ કરવામાં આવ્યું. લાસ્ટ યર 1071 કરોડનું બજેટ હતું. આ વર્ષે એટલે કે વર્ષ 2024-25 માટેનું 1094 કરોડનું બજેટ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં છે. આ કારણે આ વર્ષે પણ અમે એકેડેમિક સ્ટ્રેન્થ 2.0 આ અમારા આ વર્ષના વર્ષ 2024-25નો બજેટ મંત્ર છે. તદનુસાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની અંદર શું કરવામાં આવશે, તો અમારું મેઇન ફોકસ છે તો ધોરણ 8 એટલે કે ઉચ્ચ પ્રાથમિક બાળક પ્રાથમિક શિક્ષણ લીધા પછી શિક્ષણની અને તકો અને સવગડો મળે એ માટે બજેટની અંદર ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે. અમદાવાદના ચાંદખેડાની પરિમલ ઉચ્ચતર માધ્યમિક શાળા, પારસ વિદ્યાલય પ્રાથમિક શાળા અને ઇલાઇટ પબ્લિક સ્કૂલ એમ 3 શાળાઓના સામૂહિક વાર્ષિક મહોત્સવનું આયોજન 12 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 3 શાળાના વિવિધ વર્ગોના બાળકો દ્વારા સપ્તરંગી ભારતની થીમ પર સંગીતમય રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં 20 કૃતિઓ રજૂ થઈ હતી, જેને જોવા માટે 3000થી વધુ દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકો દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી પ્રસ્તુતિ રજૂ કરાઈ અને સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરતી પ્રસ્તુતિ પણ રજૂ કરાઈ હતી. કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર તાજેતરમાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રસ્તુતિ રહી હતી. આ પ્રસ્તુતિ દરમિયાન સમગ્ર પરિસર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમમાં શાળાના સંચાલક ચિરાગ શાહે શાળાની અદ્ભુત સિદ્ધિની ઝલક અને શાળાનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદ પટેલ તથા નારણપુરાના ધારાસભ્ય જીતુ ભગત ઉપસ્થિત રહ્યા હતા. અમે અમારી સ્કૂલ દ્વારા સપ્તરંગી ભારતના બેનર હેઠળ એક સાંસ્કૃતિક એન્યુઅલ ફંક્શનનો કાર્યક્રમ કરેલ, જેમાં મુખ્યત્વે રામ મંદિર તથા આર્મી થીમ પર તથા સ્વચ્છતા અભિયાનના બેઝ પર તમામ પરફોર્મન્સ કર્યા હતા.
આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે, જેને લઈને સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાઈ ગયો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક શાળાએ અનોખું અભિયાન હાથ ધર્યું છે, જેમાં બાળકો શાળામાં આવતા મહેમાનો અને શિક્ષકોનું જય શ્રી રામ બોલીને તો સ્વાગત કરે છે। શાળાના બાળકો દ્વારા પ્રાર્થના દરમિયાન આરતી તથા હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે। એટલું જ નહીં, પરંતુ હાજરી પૂરવામાં આવે છે ત્યારે યસ સર કે પ્રેઝન્ટ સર બોલવાના બદલે જય શ્રી રામ બોલીને પોતાની હાજરી દર્શાવી રહ્યા છે। અમારી શાળામાં જય શ્રી રામનો નાદ થાય છે। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રતિષ્ઠા થતી હોય છે, તેનો ઉત્સાહ અમારા ગામ અને અમારા સ્કૂલમાં જોવા મળે છે। અમારી શાળાના પ્રાર્થના ખંડમાં પણ અમે જય શ્રી રામનો નાદ કરીએ છીએ અને હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ। અમારી શાળામાં જ્યારે શિક્ષકો પોતાના વર્ગખંડમાં આવે છે ત્યારે યસ સરની જગ્યાએ હાજરી પુરાવતી વખતે અમે જય શ્રી રામનો નાદ કરીએ છીએ। અમારી શાળામાં 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એને ઉત્સાહમાં અમારી શાળામાં જે રોજ હાજરી ભરાય છે તેમાં અમે યસ સરની જગ્યાએ જય શ્રી રામ બોલીએ છીએ અને જ્યારે સર ક્લાસમાં પ્રવેશ કરે છે ત્યારે અમે ગુડ મોર્નિંગ જગ્યાએ જય શ્રી રામ બોલીએ છીએ, એમ એમને સંબોધિત કરીએ છીએ। અમારી શાળા પ્રમુખ વિદ્યાલય વિરમપુર એ બનાસકાંઠા જિલ્લાના અતિ છેવાડા એવા આદિવાસી વિસ્તારમાં આવેલી છે। આ શાળામાં મુખ્યત્વે આદિવાસી બાળકો જ અભ્યાસ કરે છે। આદિવાસી બાળકો અત્યારે આ પ્રતિષ્ઠાનો માહોલ જોઈ અને રામમય બની ગયા છે અને તે બાળકો સ્વયંભૂ પોતાની વર્ગખંડમાં જાય છે શાળામાં, ત્યારે યસ સરની જગ્યાએ જય શ્રી રામનો નારો બોલી ને પોતાની હાજરી ભરાવે છે। સાથે સાથે આ બાળકો જ્યારે પણ પ્રાર્થનામાં આવે છે ત્યારે પ્રાર્થના પણ ભગવાનની આરતી કરીને કરે છે અને ત્યારબાદ હનુમાન ચાલીસાનું પઠન કરી અને ત્યાર પછી જ તે પોતાના વર્ગખંડમાં જઈ અને અભ્યાસ કાર્ય ચાલુ કરે છે। મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે 2 દિવસ અગાઉ વહેલી સવારે અંધારાનો લાભ લઈ મારુતિનંદન પાર્લર માલિક અને પૂર્વ સરપંચ ભદ્રી પટેલ ઉપર હુમલો કરાયો હતો। વહેલી સવારના અંધારાનો લાભ લઈ અજાણ્યા ઈસમે બુરખો પહેરી પાર્લર માલિક ભદ્રી પટેલ ઉપર હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરેલી તપાસમાં જોટાણા ગામમાં એકતા મિનરલ પ્લાન્ટ ચલાવતા ધર્મેશસિંહ ઉર્ફે યુવરાજ ઝાલે હુમલો કર્યો હોવાનું ખુલ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે ધર્મસિંહ ઝાલાની ધરપકડ કરી પૂછપરછ કરતા પાર્લર માલિક પાણીના રૂપિયા ન આપતો હોવાને કારણે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। 15 તારીખે મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં બદ્રીભાઈ પટેલ પોતાનું પાર્લર ચલાવે છે। સવારે વહેલા 5:30 વાગે ઉઠીને પાર્લર ખોલતા હતા। એ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિ જે બુરખો પહેરીને આવેલો હતો એણે ધોકાથી બદ્રીભાઈને મારેલ હતા। આ બાબતની ગંભીરતાને જોઈને આ અજાણ્યો ઈસમ કોણ છે એને શોધી કાઢવા માટે મહેસાણા એલસીબીએ રાત દિવસ એક કરી 24 કલાકની અંદર આરોપીને શોધી કાઢેલ છે। આરોપી જોટાણા ગામનો જ ધર્મસિંહ ઉર્ફે ભૈલું ઝાલા છે। એ પોતે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો પહેલા, અત્યારે પંચાયતના બોર્ડના ઓપરેટર તરીકે કામ કરે છે। હાલ ગુજરાત@7 માં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।